રાજકોટમાં આજે જે બનાવ સામે આવ્યો છે, જેમાં રાજકોટમાં કોળી સમાજના યુવકે રાજકોટના ડીસીપી જગદીશ બાંગરવા સામે જે આરોપો લગાવ્યા છે, જે મુદ્દે હવે કોળી સમાજ રાજકોટમાં ભેગો થઈ ઉગ્ર વિરોધ કરવાનો છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાજકોટમાંથી એક સમાચાર સામે આવે છે, જેમાં એક પત્રકાર પર ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને ફરિયાદ એક બિલ્ડર દ્વારા કરવામાં આવે છે અને કહેવામાં આવે છે આ પત્રકાર મારી જોડે ખંડણી માંગતો હતો, જે બાદ રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી જાય છે અને આ પત્રકારની અટકાયત કરવામાં આવે છે અને પત્રકારની અટકાયત થયા બાદ એને 3rd ડિગ્રી કરતાં પણ વધારે જે છે ટોર્ચર કરવામાં આવે છે અને આ મામલામાં ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની વાત સામે આવે છે અને તેમની પર આરોપો લાગે છે કે યુવકના પ્રાઇવેટ પાર્ટ ઉપર તેને શોટ આપવામાં આવે છે, તેને કરંટ આપવામાં આવ્યો છે અને તેને 3rd ડિગ્રી કરતાં પણ વધારે તેના પર ત્રાસ જે છે ગુજારવામાં આવ્યો છે. હવે આ જ મામલા લઈ આપણે સવારથી જોયું કે જિગ્નેશ મેવાણી દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો અને આગળના સમયમાં પણ વિરોધ કરવાના છે, પરંતુ આ બધાની વચ્ચે હવે ગુજરાતનો કોળી સમાજ એક્ટિવ મોડમાં આવી ગયો છે અને રાજકોટ ખાતે કૂચ કરવાનો છે. મારી વાત જ્યારે આ કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી સાથે થઈ ત્યારે તેમણે શું કહ્યું છે આ વિષયમાં તે સાંભળી લઈએ. મારી સાથે અત્યારે આપ નેતા રાજુ સોલંકી જોડાયા છે. રાજુભાઈ, આજ સવારમાં જે બનાવ સામે આવ્યો, જેમાં રાજકોટમાં જે પત્રકાર છે તે કોળી સમાજના પત્રકારને જગદીશ બાંગરવા દ્વારા ઢોર મારવામાં આવ્યો છે, તે વિષયમાં આપ શું કહેશો? જી, ખાસ કરીને આ ઘટના બની છે રાજકોટની અંદર. સવારથી મારા ઉપર અમારા સમાજના આગેવાનો યુવાનોના સતત ફોન ચાલુ છે અને મેં માહિતી મેળવી છે, જાણ્યું છે. એમાં ખાસ કરીને જે આ પત્રકાર છે એ જે ડીસીપી છે જગદીશ, એ લોકોની સાંઠગાંઠ ગુંડાઓ સાથે, બિલ્ડરો સાથે અને અસામાજિક તત્વો સાથે હતી અને જે એના કાળા કારોબારો છે, કાળા કૌભાંડો છે, એને આ પત્રકારે કંઈક શૂટ કર્યા અને એને ઉજાગર કરવાના પ્રયત્નો થતા હતા. એટલા માટે આની ઉપર રાગદ્વેષ રાખી એની ધરપકડ કરી અને એને ઢોર મારવામાં આવ્યો અને અમાનવી કૃત્ય આ પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવ્યું અને ખાસ કરીને માનવ જાતને શર્મસાર કરે અને કલંકિત કરે એવી ઘટનાનું જે આજે જે બનાવ બન્યો છે એને લઈને સમગ્ર ગુજરાતનો કોળી સમાજ ખૂબ જ આક્રોશમાં છે, ખૂબ જ દુઃખી છે અને ચિંતાજનક છે. કારણ કે જે રીતે બગદાણાની ઘટના હોય, નવનીતભાઈ બાલદિયા વાળી હોય, હમણાં જ એક તાજેતરમાં ઘટના એક દીકરી સાથે જે આણંદની અંદર જે બની છે, તો ક્યાંક ને ક્યાંક કોળી ઠાકોર અને પછાત સમાજના લોકો સાથે અસામાજિક તત્વો, ગુંડાઓ અને ખાસ કરીને પોલીસ દ્વારા જે રીતે બર્બરતાપૂર્વક આ પછાત સમાજના લોકોને પરેશાન કરવામાં આવે છે, ટાર્ગેટ બનાવવામાં આવે છે, ત્યારે ખરેખર કોળી સમાજ ગુજરાતની અંદર ખૂબ જ આક્રોશમાં છે અને ટૂંક જ સમયમાં હમણાં જ કોળી સમાજના આગેવાનો આખા ગુજરાતમાંથી ત્યાં રાજકોટ ખાતે ભેગા થવાના છે. રાજુભાઈ, જે રીતે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા પણ આ વિષય પર વિરોધ કરવાની જે ચીમકી આપી છે કે આગામી 14 એપ્રિલના રોજ વિરોધ કરવામાં આવશે, તો તેમાં આપ લોકો જોડાશો? 100% જ્યાં જ્યાં અન્યાય ને અત્યાચાર થતો હોય, જે કોઈ સમાજના આગેવાનો, નેતાઓ આને લઈ અને અવાજ ઉઠાવે, ન્યાય માટે લડત લડે, તો એની સાથે 100% દરેક સમાજના લોકોએ સાથે મળી અને આનો વિરોધ કરવો જોઈએ અને ન્યાય માટેની લડાઈ લડવી જોઈએ. તો 100% જિગ્નેશભાઈ મેવાણી પણ જે કઈ આ ઘટનાને લઈને કાર્યક્રમો કરશે કે આંદોલન કરશે, તો 100% અમે લોકો પણ એમના સાથે જોડાવાના છીએ. પરંતુ એ પહેલા અમે લોકો આજે ભેગા મળી અને રાજકોટ ખાતે નક્કી કરવાના છે કે આવનારા દિવસોમાં આ ઘટનાને લઈ અને જે આ ડીસીપી જગદીશ છે તે કોઈ પણ મોટો ચમરબંધી હોય, કાયદો છે એનું ઉલ્લંઘન કરીને કાયદાની ઉપરવટ જઈ અને નિર્દોષ અને પ્રતિષ્ઠિત લોકોની સાથે જે રીતે આવી રીતે બર્બરતા અને દુર્વ્યવહાર કરે, જે પશુઓ સાથે ન થઈ શકે એવું કૃત્ય કરવાના પ્રયત્ન કરે, તો 100% મેં જાણ્યું કે પેટ્રોલનો ઉપયોગ કર્યો, એના ગુપ્તાંગમાં પેટ્રોલ નાખવાનો પ્રયોગ કર્યો, બીજા નંબરમાં એના ગુપ્તાંગ ઉપર ઇલેક્ટ્રિક શોક લગાવવામાં આવ્યા. તો આ કઈ હદ 3rd ડિગ્રીને પણ આતંકવાદીઓને પણ આ પ્રકારનું ટોર્ચર ન કરી શકાય, આ પ્રકારની યાતના ન આપી શકાય એવી ઘટના જે આજે ઘટી છે, તો ખૂબ જ દુઃખદજનક છે. ત્યારે આવા અહેવાલોને છૂટો દોર આપવો ન જોઈએ. ત્યારે મારે આજે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહેવું છે કે હંમેશા મોટી
મોટી મોટી વાતો કરો છો અને ડાયલોગબાજી કરો છો કે કોઈ પણ જમરબંધીને છોડવામાં નહીં આવે, ત્યારે એના જ વિભાગના જે આ ડીસીપી છે, પોલીસ અધિકારી છે, એના દ્વારા કાયદાનું ઉલ્લંઘન કર્યું છે અને સામ દામ દંડ ભેદની નીતિ દ્વારા આ પત્રકાર સાથે જે બર્બરતા દાખવી છે, તો 100% એના પત્ર અને એની વર્દી ઉતરવી જોઈએ. અન્યથા અમે લોકો કોળી સમાજના તમામ સંગઠનો અને યુવાનો અને આગેવાનો આવનારા દિવસોમાં જલદ અને આક્રમક આંદોલન કરવા માટે મજબૂર બનીશું. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલ તે બદલ ખૂબ ખૂબ આભાર રાજુભાઈ. એટલે હવે જે રીતે કોળી સમાજના આગેવાન દ્વારા એક વાત કરવામાં આવી છે કે જે રાજકોટ ખાતે હવે કોળી સમાજ ભેગો થવાનો છે અને આ જે અધિકારી છે તેની સામું વિરોધ કરવાનો છે. એમ કે જે રીતે અત્યારે આ યુવક પર ત્રાસ ગુજારવામાં આવ્યો છે, તેને 3rd ડિગ્રી કરતાં પણ વધારે જે છે ટોર્ચર કરવામાં આવ્યું છે, તેની સામું હવે કોળી સમાજ લડી લેવાના મૂડમાં છે. અને તેમના દ્વારા એક વાત પણ સ્પષ્ટ કરી દેવામાં આવી છે કે જે રીતે જિગ્નેશ મેવાણી આગળના સમયમાં એપ્રિલમાં જે 14 એપ્રિલના રોજ વિરોધ પ્રદર્શન રાજકોટમાં કરવાના છે અને તે જ બાબતે હવે કોળી સમાજના આગેવાનોનું પણ જિગ્નેશ મેવાણીને પૂરું સમર્થન જે છે રહેવાનું છે. એટલે હવે આ મામલાને લઈ ગુજરાતનું રાજકારણ આગળના સમયમાં ગરમાશે તેવા પૂરેપૂરા એંધાણ જે છે અત્યારે લાગી રહ્યા છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.